नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। पृष्ठे ब्राह्म्य दमन्दमन्दरगिरिग्रावाग्रकण्डूयना निद्रालोकमठाकृतिर्भगवतः श्वासामिलापान्त्वा यत्संस्कारकलानुवर्तनवशात् वेलानिभेनाम्बसां यातायातमतन्द्रितं जलनिधिर्नाद्यापि विश्राम्यति। भगवान श्री कृष्ण भाटिया न्यूज ग्रुप एमना द्वारा आयोजित दशावतार एनी आ श्रृंखला में तारीख 17 एप्रिल 2022 चैत्रवद एकम संवत 2078 આજના દિવસે દશાવતારનો 5મું સત્ર એમાં આપણે કુર્માવતાર એ વિશે કંઈક વાણી પવિત્ર કરીશું, શ્રવણ કરીશું. તો સૌપ્રથમ મનોરથી ગ્રુપ દ્વારા આપ સૌને ભગવત સ્મરણ પાઠવું છું અને एक विशेषता आजना दिवस ने आपणे विचारीए तो कुर्म जयंती चैत्र वद एकमना दिवसे आ दिवसे कुर्म जयंती नो उत्सव मानवामां आवे छे, कारण के चैत्र वद एकमना दिवसे भगवाने कच्छप कुर्म अथवा तो काशपानो अवतार धारण कर्यो हतो एवं प्रमाण मळे छे. तो योगानो योग छे जे प्रमाणे रामनवमीना दिवसे मर्यादा पुरुषोत्तम श्री रामचंद्रजीना यशोगान करवानुं सौभाग्य प्राप्त थयुं, एवी ज रीते भगवानना एक अलौकिक अवतार विषे वाणी पवित्र करवानुं आज सौभाग्य प्राप्त थयुं छे. तो प्रभुना युगल श्री चरण कमलों में सदैव दंडवत प्रणाम करी अने आपणा विषय में प्रवेश करीए. मूल कथानक आपणे विचारीए तो कुर्मावतार चरित्रनुं निरूपण एक आपणे संदर्भ लेवो पड़े कुर्म पुराण, बीजो संदर्भ लेवो पड़े श्रीमद भागवत महापुराण, कारण के सर्व ग्रंथों सार छे श्रीमद भागवत. अन्य साहित्य में पण संक्षिप्त विस्तार द्वारा उल्लेख होई शके, पण मुख्य आधार आपणे विचारीए तो श्रीमद भागवत. हवे श्रीमद भागवत में पण कया कया स्कंद में कुर्म पुराण एमां जे भगवाननुं चरित्र छे अथवा तो अन्य ग्रंथों में जे चरित्र छे तो श्रीमद भागवत में केवल समुद्र मंथन ने लीला में चरित्र मळे छे एवुं नथी. ते सिवाय प्रथम स्कंद में त्रीजा अध्याय में प्रत्येक अवतार में 24 अवतारों जे निरूपण मळे छे. एक प्रथम स्कंद छे, बीजो द्वितीय स्कंद 7मो अध्याय ब्रह्माजी जे यशोगान करे छे. त्रीजो समुद्र मंथन नी जे लीला छे 8म स्कंद एना 7मा अध्याय नो आपणे संदर्भ लईशुं. ये मुख्य लीला आजना वक्तव्यनी रहेशे अने 12मा स्कंदमां पण अने ए पण विरामनो एटले 13मो अध्याय छे. આવી રીતે શ્રીમદ ભાગવતમાં 4 સ્કંદમાં 3 સ્કંદમાં એક શ્લોકમાં નિરૂપણ મળે, પણ બાકી સમુદ્ર મંથનની જે લીલા છે અને એ લીલા અંતર્ગત જ ભગવાને કુર્મ સ્વરૂપ ધારણ કર્યું હતું. તો એનો મૂળ સંદર્ભ
એના દ્વારા જ આપણે આરંભ કરીશું. મુખ્ય લીલા તો આપણે વિસ્તારથી શ્રવણ કરી છે, પણ આજના દિવસે જે સંદર્ભ આપણે લેવાનો છે તેમાં ભગવાને દેવોને અસુરોની સાથે સંધિ કરવાને માટેની આજ્ઞા કરી. પ્રેક્ટિકલ લાઈફમાં પણ વિચારીએ તો મનુષ્યના જીવનમાં પણ ભગવાનની આ આજ્ઞા છે, વિચાર કરવા જેવી છે. તો આપણે શ્રીમદ ભાગવત અષ્ટમ સ્કંદ 6ઠ્ઠો અધ્યાય એનો 20મો શ્લોક છે, બસ ત્યાંથી આપણે સંદર્ભ લેવાની શરૂઆત કરીએ. અરયોપિ સંદેયઃ સતી કાર્યાર્થ ગૌરવે અહી મૂષકવત દેવા યર્થસ્ય પદવિંગતૈ. કોઈ ભગીરથ કાર્ય કરવું અને જો પોતાનું સામર્થ્ય ટૂંકું પડે એવું હોય તો ભગવાન એવું કહે છે કે શત્રુની સાથે પણ એક કાર્ય પૂરતી સંધિ કરવી પડે, એમની સાથે થોડોક મેળાપ કરવો પડે, પહેલ કરવી પડે તો કરી લેવી, કારણ કે એની વગર જે પ્રયોજન છે એ સિદ્ધ થવું મુશ્કેલ છે. અને પછી એમાં જે દ્રષ્ટાંત આપ્યું છે અહી મૂષકવત, શ્રીમદ ભાગવત પ્રસંગમાં આ વાત મેં આપ લોકોને સમજાવી હતી. એક ટોપલો હોય, નેતરનો હોય, એમાં એક સાપ પુરાઈ ગયો હોય, યોગાનુયોગે એમાં એક ઉંદર પણ આવે, પછી સાપ ઉંદરની સાથે મૈત્રી કરી લે છે. ઉંદર એ કરંડિયાને ખતરોડી દે છે, એમાંથી માર્ગ કરી આપે છે. બસ ભગવાન પણ એ જ દ્રષ્ટાંત અહીંયા આગળ દેવોને આપે છે. દેવો સંધિ કરવાને માટે તૈયાર થાય છે, એમાં એમનો સ્વાર્થ રહેલો હોય છે. કારણ કે જે રાજ્યલક્ષ્મી ગઈ હોય છે એ રાજ્યલક્ષ્મીને પાછી મેળવવી હોય છે. બસ એના માટે સમુદ્ર મંથન, એની ક્રિયા કહો કે લીલા કહો, તો આ પ્રયોજનથી સંધિ કરવાને માટે તૈયાર થાય છે. પછી સમુદ્ર મંથન પણ થાય છે, ફળ મળે છે, એની પછી યુદ્ધરૂપી કલહ પણ થાય છે. પણ ભગવાને જે આજ્ઞા આપી એ આજ્ઞાનું પાલન અવશ્ય કરે છે. ભગવાન આગળ એવી આજ્ઞા આપે છે, અમૃતોત્પાદને યત્ન ક્રિયતામ અવિલંબિતામ. જો સમુદ્ર મંથન કરવું હોય, અમૃત પ્રાપ્ત કરવું હોય, તે કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કરશો નહીં. અને આમ પણ શાસ્ત્ર એવું કહે છે, દીર્ઘ સૂત્રે વિનશ્યતિ. જે કાર્ય જેટલા સમયમાં થવું જોઈએ એ કાર્ય એટલા સમયમાં જ કરી દઈએ તો વધારે સુખી થઈ શકાય. જેમ જેમ લંબાતું જાય એમ મુશ્કેલીઓ એ વધતી જાય. માટે ભગવાને આવી આજ્ઞા કરી કે વિલંબ કરશો નહીં. અમૃત એના દ્વારા લાભ એ થશે કે જે પાન કરવામાં આવે તો એ વ્યક્તિ અમર થઈ જાય છે, પછી એને મૃત્યુનો ભય રહેતો નથી. અમર બનાવે, આ અમૃતનું લક્ષણ છે. બસ આપણે બધા કથામૃત શ્રવણ કરીએ છીએ એ તો અમૃત કરતા પણ ઉચ્ચ કક્ષાનું છે. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય એનું પ્રમાણ આપે છે. કારણ કે દેવતાઓ જયારે શ્રી સુખદેવજી મહારાજની પાસે પધારે છે ત્યારે અમૃતનો કલશ લઈને પધારે છે. સુખદેવજી મહારાજને વિનંતી કરે છે કે લો આ અમૃત આપ રાખો, એના બદલામાં અમને કથામૃત આપો. પણ શ્રી સુખદેવજી મહારાજ જુએ છે કે ભક્ત તરીકે જે અધિકાર હોવો જોઈએ એ દેવતાઓનો નથી, માટે ન દદૌસ કથામૃતમ. તો એક તરફ ભગવાનની જ કૃપાથી પ્રાપ્ત થયેલું, ભગવાને દાન આપ્યું છે અમૃતનું. દેવતાઓએ પુરુષાર્થ કર્યો પણ દાન પ્રદાતા તો ભગવાન છે. પણ શ્રી સુખદેવજી મહારાજે
એ દિવ્ય અમૃતની સામે કથામૃતનું મહાત્મ્ય હતું એને વધારે જાણીશ. પછી ભગવાને આગળ આજ્ઞા કરી છે. અમૃત મંથનનો પ્રકાર અને ફલ કોને મળશે એ જણાવ્યું. ક્ષિપ્વા ક્ષીરો દધૌ સર્વા વિરુદ્રોણ લતૌષધી મંથારમ મંદરમ કૃત્વા નેત્રમ કૃત્વા તુ વાસુકિમ. ક્ષીરસાગરના તટ ઉપર જજો. ઔષધિ, વિવિધ પ્રકારની ઔષધિ એટલે ઘાસ વગેરે એમાં પધરાવજો. લતા હોય, તણખલા હોય, ઘાસ હોય, ઔષધિ હોય, એ બધું એમાં પધરાવજો. અને ત્યાં આગળ નેત્રમ કૃત્વા તુ વાસુકિમ, વાસુકી નાગ છે એનું નેત્રું બનાવજો, દોરડું બનાવજો. મંદરાચલ પર્વત એનો રવૈયો બનાવજો, કારણ કે મથન કરવાનું છે. હું તો આપની સાથે છું જ, સહાય કરવાને માટે. ત્યાં આગળ શબ્દ પ્રયોગ કર્યા છે, સહાયેન મયા દેવા. બે શબ્દ વિચારવાના. એક પ્રભુની સહાય છે, એ સહાય ક્યારે થઈ શકે તો બીજો શબ્દ હોય કૃપા. જ્યારે પ્રભુ કૃપા કરે છે ત્યારે સહાય કરે છે. અને જે પક્ષે ભગવાન હોય એ પક્ષનો વિજય એ સુનિશ્ચિત છે. જે પ્રમાણે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રવણ કર્યું, કૌરવોની સેનાનું બલ અધિક હતું, સંખ્યા અધિક હતી. પાંડવોની સેના સંખ્યામાં કૌરવોની કરતા ઓછી હોવા છતાં પણ એ સેનામાં ભગવાન બિરાજમાન હતા, માટે પાંડવોનો વિજય થયો છે. જ્યાં આગળ શ્રી કૃષ્ણ હોય ત્યાં આગળ વિજય એ સુનિશ્ચિત હોય. અહીંયા ભગવાને એવી આજ્ઞા કરી, યુયમ ફલગ્રહા. ભલે ને અસુરો પણ પ્રયત્ન કરતા હોય, પણ અસુરોને પ્રાપ્ત શું થશે? એમને ક્લેશ મળશે, અને ફલ એ તો કેવળ અને કેવળ તમને મળશે. પણ તમારે એક કાર્ય કરવાનું છે, અતંદ્રિતા. કોઈ પણ પ્રકારનું આળસ ન કરશો, કોઈ પણ પ્રકારનો પ્રમાદ ન કરશો. અને જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં જેમને ઉત્તમ ફલ પ્રાપ્ત કરવું હોય, એમને જીવનમાં ક્યારેય પણ આળસ કરવું એ પરવડી ન શકે. અને એટલા માટે મથન માટે મંદરાચલ રવૈયો એ મથન દંડ છે. જીવનના અતિ મહત્વના કાર્ય હોય, મનુષ્ય પ્રયત્ન કરે, દેવો પ્રયત્ન કરે. પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય છે, પણ એ પ્રયત્ન સિદ્ધ ત્યારે જ થાય છે જ્યારે પ્રભુની કૃપા થાય છે. આટલો સિદ્ધાંત આપણે સૌએ પોતાના જીવનમાં યાદ રાખવાનો છે. પ્રયત્નમાં પ્રબલતા જોઈએ. એ પ્રબલતા કોઈ પ્રદાન કરતા છે તો એ ભગવાન છે, એ પ્રભુ છે. એટલે અતંદ્રિતા, આળસ કરશો નહીં, પ્રમાદ કરશો નહીં, અસાવધ રહેશો નહીં. સાવધાન રહી અને પ્રયત્ન કરો. અને સાથે સાથે ભાવના પણ ક્લિષ્ટ ન રાખશો, સદભાવના રાખજો, તો આપની પર કૃપા પણ થશે. અને કાર્ય કરતા કરતા કોઈ પણ પ્રકારનો લોભ ન રાખશો. આવી ઘણી બધી આજ્ઞા ભગવાને કરી છે. આમ છઠ્ઠા અધ્યાયનો આટલો સંદર્ભ છે. એની પછી 7મા અધ્યાયમાં એ સમુદ્ર મંથનની લીલા, એના ક્રમનું નિરૂપણ કર્યું. અને એમાં સમુદ્ર મંથન કરવામાં 2 વિઘ્ન શ્રી મહાપ્રભુજી સમજાવે છે. 2 વિઘ્નમાં વિચાર કરીએ તો સૌથી પહેલું તો એક વિશ્વોત્પત્તિ થાય છે. જ્યારે વિશ્વ ઉત્પન્ન થયું ત્યારે શ્રી મહાદેવજીની પાસે જઈને વિનંતી કરે છે, આ એક વિઘ્ન છે, પણ એની પહેલા જે બીજું વિઘ્ન ઉત્પન્ન થયું, જે આપણું મૂળ કથાનક છે, એમાં જે મંદરાચલ પર્વત હોય છે એ સમુદ્રની અંદર ડૂબવા લાગે છે. બસ એ સમયે ભગવાન
કુર્મા અવતાર લઈ અને ત્યાં આગળ પધારે છે, જે આજના ચરિત્ર નાયક છે. અને એ મંદરાચલ પર્વતને પ્રભુ પોતાની પીઠ ઉપર ધારણ કરે છે. અને આમ પણ ભાગવતાર્થ પ્રકરણ વાંચીએ, શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર અર્થઘટન કરે છે. ભલે ને પ્રયત્ન કર્યો, પણ ફલ પ્રદાતા અમૃત પ્રાપ્ત કરાવનાર કોઈ થતું તે ભગવાન હતા. કારણ કે અજીત સ્વરૂપે ભગવાને સમુદ્ર મંથનની લીલામાં પણ એ સમયે ભાગ લીધો હતો. તો બે વિઘ્નમાંથી એક વિઘ્ન આપણે વિચારવાનું છે, અને એ છે મંદરાચલ પર્વત એ સમુદ્રમાં ડૂબવાની શરૂઆત કરે છે. બસ એ કથાનકનો સંદર્ભ આપણે લઈએ, 7મા અધ્યાયનો વિચાર કરીએ તો તે નાગરાજ મહામંત્ર્ય ફલ ભાગે વાસુકી. દેવો અને દૈત્યો જે પ્રમાણે ભાગ નિશ્ચિત કરવો પડે એ પ્રમાણે નિશ્ચિત કર્યો છે. આવ્યા છે સમુદ્રના તટ ઉપર. વાસુકી નાગ એનું નેતૃ બનાવ્યું છે. ભગવાનને જે પ્રમાણે આજ્ઞા કરી હતી એ પ્રમાણે એને પર્વતની આસપાસ વીંટાવાને માટે કહેવામાં આવ્યું છે, અને પછી તરત જ સમુદ્ર મંથન કરવાની શરૂઆત કરી છે. સાથે સાથે પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્ર શ્રી મહાપ્રભુજી જે પ્રમાણે આજ્ઞા કરે છે, ત્યાં આગળ આ લીલાના સંદર્ભમાં જે અલગ અલગ નામ મળે છે, એમાં એક નામ મળે છે સમુદ્રોન્મથનાયત્તઃ. એટલે સુચારુ રીતે સમુદ્ર મંથન કરવાને માટે ઉદ્યોગ કરનાર યદિ કોઈ છે તો એ પણ ભગવાન છે. શ્રીમદ ભાગવતમાં તો ભગવાનની લીલા આરે વિરે સુરાયત્તા અમૃતાર્થે કુરુદ્વઃ. અમૃતને માટે સમુદ્ર મંથન કરવાની શરૂઆત કરી છે. જે પ્રસંગ આપ લોકોને કયો હતો યાદ કરાવવું છે. યાદ કરાવું તો હરિ પુરસ્તાદ જગૃતે. પ્રભુ આગળ પધાર્યા છે, વાસુકી એના મુખ તરફ, અને મુખ પકડ્યું, અને દેવો પણ એ તરફ જ્યારે ગયા છે, તૈયારી થઈ ગઈ છે સમુદ્ર મંથનની. અને જેવું વાસુકી નાગના મુખ પાસે જાય છે એટલે તરત જ અસુરો ત્યારે કહે છે કે અમે શાસ્ત્રના જાણકાર છીએ, અમને એટલી ખબર છે કે સર્પનું પૂંછડું ક્યારે પણ પકડવું ન જોઈએ. આ જે પ્રસંગ છે એમાં યાદ કરવાનો આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલીનો પ્રસંગ. આત્મદેવ બ્રાહ્મણ કોઈ પણ કાર્ય કરવાનું વિચારે એટલે ધુંધુલી એને વિપરીત મત આપે. અહીં આગળ ત્યાં આગળ ઉપસ્થિત દૈત્યો, એમના સેનાપતિ, એમને આ વાત પસંદ આવી એટલે કહ્યું કે સર્પનું પુચ્છ છે તો અમંગલ છે, અને અમંગલનો સ્પર્શ અમે નહીં કરીએ, કારણ કે શાસ્ત્રનું જ્ઞાન અમને પણ છે, અલૌકિક સંપત્તિ અમે પણ જાણીએ છીએ, અમે પણ સત્કર્મ કરીએ છીએ. આવી બધી દલીલ કરી છે. ભગવાને કહ્યું એમાં શું મોટી વાત છે? આપ લોકોને યદિ મુખ પકડવું છે તો આપ લોકો મુખ પકડો, અમે લોકો ત્યાં આગળ પુચ્છ તરફ જતા આવીએ છીએ. કારણ કે ભગવાનને ખબર હોય છે જે વિષય નીકળશે તો એ સહન કરવું મુશ્કેલ થઈ જશે. અને સમુદ્ર મંથન કરવાની જયારે શરૂઆત કરી છે, 6થા શ્લોકમાં જે પ્રથમ વિઘ્ન આવ્યું છે, જેના કારણે ભગવાન કુર્મ પધારે છે, એનો ઉલ્લેખ કર્યો. મત્સ્યમાનેર નવે સોદ્રીર્ણાધારોગ્ય ભવિષ્યત. સમુદ્ર મંથન કરવાની જેવી શરૂઆત કરી છે ત્યારે મંદરાચલ પર્વતની પરિસ્થિતિ કેવી થઈ? અહીંયા શબ્દ લખ્યો છે અનાધાર. નીચે કોઈ પણ પ્રકારનો આધાર હતો નહીં. પર્વત પધરાવ્યો છે, ભગવાનની જ કૃપાથી પધરાવ્યો છે, પણ નીચે આધાર હતો નહીં, અને આધાર ન હોવાને કારણે એ પર્વત સમુદ્રમાં ડૂબવાની શરૂઆત થઈ.
આપણે પણ કોઈ કાર્ય કરીએ, નીચે આધાર ન હોય તો જેના દ્વારા કાર્ય સંપન્ન કરવાનું હોય એ ક્યારેક ડૂબવાની શરૂઆત કરે એટલે કાર્ય આગળ ન વધી શકે, એ સેન્સમાં વિચારી શકાય. તે સુનિર્વિણ્ણ મનસા પરિમ્લાન મુખશ્રિયા, એમની મુખની જે કાંતિ હતી એ મલિન થઈ ગઈ. દૈવ એટલે ભાગ્ય. પુરુષાર્થ તો કર્યો પણ દૈવનો સાથ મળ્યો નહીં, ભાગ્યનો સાથ મળ્યો નહીં. દૈવેનાતિ બલીય સાથ. ગમે એટલો પુરુષાર્થ કરીએ, શાસ્ત્ર સમજાવે છે પુરુષાર્થની સાથે સાથે ભાગ્યનું બલ હોવું પણ જરૂરી છે. હવે નીચે કોઈ આધાર હતો નહીં, એક મકાન બનાવવું હોય તો મકાન બનાવવામાં એક નીચે આધાર હોવો જરૂરી છે, જેને આપણે ફાઉન્ડેશન કહીએ છીએ. ફાઉન્ડેશન મજબૂત હોય તો ઇમારત સારી રીતે ટકી શકે. ને અત્યારે જે પ્રમાણે બધા અર્થક્વેક થાય એની સામે રક્ષણ થઈ શકે એવા જે મકાનો બને છે, પણ એમાં પાયો ખોદાતો હોય ને, આપણા દેશમાં જે પદ્ધતિ ચાલે છે એ ફાઉન્ડેશન મજબૂત હોય, ઘણું બધું સ્ટીલ એ પાયામાં મૂકવામાં આવે તો એના આધારે મકાન ઊભું થાય. અહીંયા તો એવો કોઈ પાયો હતો નહીં. સ્વાભાવિક છે મંદરાચલ પર્વત એ જલમાં ડૂબવા લાગે અને બસ. હવે 8મા શ્લોકમાં કુર્મ અવતાર વિશેનું નિરૂપણ આવે છે. વિલોક્ય વિઘ્નેશ વિધિમ તદેશ્વરો દુરંત વીર્યો વિતથાભિસંધિ કૃત્વા વપુ કચ્છપમદ્ભુતમ મહત પ્રવિશ્યતોયમ ગિરિમુજ્જહાર. એક ક્ષણનો પણ વિલંબ પ્રભુએ કર્યો નથી. બસ પછી એ દ્રૌપદીજીના ચિરહરણનો પ્રસંગ હોય કે સમુદ્ર મંથનનો પ્રસંગ હોય, જ્યાં જ્યાં ભક્તોનું કાર્ય આવે છે ત્યાં ભગવાન અવિલંબે એમની પાસે પધારી એમનું કાર્ય એ પરિપૂર્ણ કરે છે. આ ભગવાનના ગુણોમાં એક બહુ મોટો ગુણ છે, શીખવા જેવું છે. આપણે પણ સૌએ જીવનમાં ક્યારેક કોઈક સત્કર્મ થતું હોય અને કોઈકના સત્કર્મમાં કંઈક બાધા આવે, શક્ય હોય આપણે કંઈક સેવા કરી શકીએ એવું હોઈએ એમાં, તો પાછી પાણી કરશો નહીં. વિલોક્ય વિઘ્નેશ વિધિ. વિઘ્નેશ વિધિ ભાગવત પ્રસંગમાં આપ લોકોને જે સમજાવ્યું હતું, એકાદ સંદર્ભ અહીંયા આગળ લઉં. ત્યાં આગળ મેં આપ લોકોને વીર રાઘવજી, વંશીધરજી અને બાલ પ્રબોધિનીકાર આ ત્રણેય ટીકાકારોના મત ત્યાં વિશ્લેષણ કર્યું હતું. અહીંયા કેવળ એકાદ મત આપ લોકોને યાદ કરાવું. વિઘ્નેશ વિધિ. વિઘ્નેશ વિધિ એટલે શું? વિઘ્નેશસ્ય ગણેશાદે વિધિમ તદ્રચિત વિઘ્ન પ્રકારમ તદા વિલોક્ય. કોઈ પણ વિઘ્ન આવે તો એના માટે વિઘ્નહર્તા શ્રી ગણેશજી એ વિઘ્નને દૂર કરે, મર્યાદામાં ખૂબ મહત્વ છે. પણ અહીંયા તો જે વિઘ્નના દેવતા છે એમણે પોતે વિઘ્ન કર્યું છે. વિઘ્નેશસ્ય ગણેશસ્ય વિધિ. આશ્ચર્ય થાય એ વાત છે, પણ ભગવાન જ્યાં આગળ બિરાજમાન હોય તો ભગવાન આવેલી આપત્તિ એમાંથી કંઈક માર્ગ આપી દે છે. એ વિઘ્નનું નિવારણ શું એ તરત જ કરી લીધું. અને શ્લોકમાં એવું અર્થઘટન મળે છે. કૃત્વા વપુહુ. વપુહુ શબ્દ આપ લોકોને યાદ કરાવવું. બરહા પીડમ નટવર વપુહુ. આપણું હોય તો શરીર કહી શકાય, પણ ભગવાનનું તો વપુ. વમ અમૃતમ પુષ્ણાતિ ઇતિ વપુ. દિવ્ય વપુ શ્રીઅંગ ધારણ કર્યું છે. કોઈ લૌકિક લાગે એવું નથી આ, પણ કચ્છપમ અદ્ભુતમ. અદ્ભુત શબ્દ. તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 3જા અધ્યાયમાં ભગવાનનું જયારે મથુરામાં પ્રાકટ્ય થાય છે એ સ્વરૂપ પણ અદ્ભુત છે. વરાહ અવતાર વિશે વિચાર કરીએ ત્યાં પણ આપણને એવો સંદર્ભ મળી શકે. અહીંયા આગળ કચ્છપ અવતાર છે, કુર્મ અવતાર છે, ત્યાં આગળ પણ કચ્છપમ અદ્ભુતમ. અદ્ભુત સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું છે. બીજો શબ્દ છે મહત, એટલે વિશાળ સ્વરૂપ એને ધારણ કર્યું છે.
અને એ સ્વરૂપ ધારણ કરી અને કાર્ય શું કર્યું? પ્રવિશ્યતોયમ, તોય જલમાં પ્રવેશ કર્યો છે. ગિરિમુચ્ચહાર, એટલે મંદરાચલ પર્વત જે ડૂબી રહ્યો હતો એ મંદરાચલ પર્વત એને ભગવાને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો છે. ખૂબ જ વિચાર કરવા જેવા અમુક અમુક શબ્દો આપણને આ બધા શ્લોકોમાં મળે છે. ક્યારેક કોઈ કાર્યમાં આપણે સહભાગી થઈ શકીએ, થોડોક ભાર આપણે ઉપાડી શકીએ જો પ્રભુની કૃપાથી એવું સામર્થ્ય હોય, એવી સાધન સંપન્નતા હોય તો ભગવાનના આ ચરિત્રમાંથી એટલો પણ વિચાર કરવા જેવો છે. તમોત્તિતમ વીક્ષ્ય કુલાચલમ પુનઃ, જોયું દેવતાઓએ અને દૈત્યોએ પણ કે આ કુલાચલ એવો મંદરાચલ પર્વત છે એ તો ફરી ઉપર આવી રહ્યો છે. સમુદ્યતા નિર્મથિતમ સુરાસુરાહ, એટલે તરત જ વિચાર કર્યો ચાલો આ તો ઉપર આવી ગયો, આપણે બધા ફરીથી સમુદ્ર મંથનનો જે ક્રમ છે એનો આરંભ કરીએ. હવે પ્રભુ દ્રશ્યમાન ન હોવા છતાં પણ ક્યારેક ક્યારેક લીલા કરે છે. તો સૌથી પહેલા તો જે પ્રાકટ્ય થયું છે, પ્રભુ પધાર્યા છે આ લીલામાં, તો આપણે નતમસ્તક પ્રભુના શ્રી ચરણ કમલોમાં સદૈન્ય દંડવત પ્રણામ કરીએ. હવે આ સ્વરૂપ કેવું હતું? અદ્ભુત સ્વરૂપ કેવું છે! દધાર પૃષ્ઠે નસલક્ષ યોજન પ્રસ્તારેણા, એનો વિસ્તાર કેટલો હોય છે તો આપણે કલ્પના ન કરી શકીએ. 1,00,000 યોજન જેટલો વિસ્તાર છે ભગવાનના આ કુર્મ સ્વરૂપ, એટલે જ અદ્ભુત છે. અને એટલો વિસ્તાર છે, એ પીઠ ઉપર ભગવાને મંદરાચલને ધારણ કર્યો છે જાણે કોઈ બેટ તરતો હોય. આપણે આઇલેન્ડ કહી શકીએ, પેનિન્સ્યુલા કહી શકીએ, જે પણ અલગ અલગ શબ્દો મળતા હોય. ગુજરાતી ભાષામાં આપણે બેટ કહીએ છીએ, સંસ્કૃતમાં એના માટે શબ્દ આપ્યો છે દ્વીપ. દિવાપરોમાં એક દ્વીપ હોય તો આજે સમૃદ્ધ લોકો વિશ્વના અલગ અલગ ભાગોમાં દ્વીપ ખરીદે છે અને ત્યાં આગળ નિવાસ કરે છે. ભગવાને આ દ્વીપને પોતાની પીઠ ઉપર ધારણ કરી દીધો છે. 1,00,000 યોજનના વિસ્તાર વાળી આ કુર્મ ભગવાનની પીઠિકા છે. અને એ સમયે સમુદ્ર મંથનની લીલા આરંભ થઈ છે. પ્રભુની પીઠ ઉપર આ મંદરાચલ પર્વત રહેલો છે. એ સમયે પ્રભુ શું અનુભવતા હતા? 10મા શ્લોકમાં એનું નિરૂપણ કર્યું છે. સુરા સુરેન્દ્રે ભુજવીર્ય વેપિતમ પરિભ્રમંતમ ગિરિમંગ પૃષ્ઠતા. હવે રવૈયો બનાવ્યો છે, સમુદ્ર મંથનની લીલા થાય છે. પ્રભુની પીઠ ઉપર આ મંદરાચલ પર્વત છે, એ પણ જાણે ઘર ઘર આમ ફરતો હોય એ રીતના થાય છે. હવે પ્રભુને પરિશ્રમ થાય છે કે નહીં લીલામાં? જો પુષ્ટિમાં પરિશ્રમનો ખૂબ મહાત્મ્ય છે. ઠાકોરજીને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ ન થાય એ આપણે ધ્યાન રાખીએ છીએ. અહીંયા આગળ પ્રભુને પરિશ્રમ થયો કે ન થયો એના માટે શબ્દ પ્રયોગ કર્યા છે. મેનેંગ કંડુ યનમ પ્રમેય, જાણે પ્રભુની પીઠ ઉપર કોઈ ખંજવાળ કરતું હોય, બસ એટલો જ પરિશ્રમ પ્રભુને થયો. એટલે નગણ્ય કોઈ પ્રકારનો જાણે પરિશ્રમ ન થયો હોય એ પ્રમાણે શ્રી ઠાકોરજી આ સેવામાં અત્યારના જે કાર્ય થઈ રહ્યું છે, બસ ભલે વિશ્વના લોકો પ્રભુની સેવા કરે પણ ભગવાન વિચાર કરે કે દેવતાઓને મારી આવશ્યકતા છે તો પ્રભુ ત્યાં પધારે છે. ક્યારેક કોઈનું કાર્ય કરતા આપણને પણ તે પરિશ્રમ થાય, તેને નગણ્ય માની લેવાનો કે આવું સૌભાગ્ય ક્યાંથી? અને શ્રી મહાપ્રભુજી પ્રભુના આ સ્વરૂપને એક નામ આપે છે, એ છે આદિ કુર્મ. પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રમાં આદિ એવા કુર્મ સ્વરૂપ ધારી એ બીજું કોઈ નથી, પણ એ પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. આદિ કુર્મ કુમ ભૂમિમ રમયતિ ઇતિ કુર્મ, ભૂમિને રમણ કરાવે. ભગવાનની બધી લીલા જ રમણને માટે છે. બસ એ કુર્મ સ્વરૂપ છે, કારણ કે કુર્મ એ સૌના આધારરૂપ રહેલા છે.
એવી રીતે બીજું પણ એક નામ મળે છે પવિત્ર આત્મા. જેમનું શ્રીઅંગ, જેમનો દેહ પવિત્ર છે એવા કુર્મરાજ છે, માટે પવિત્ર આત્મા. અને ત્યાં આગળ શ્રુતિનો મત લેવામાં આવે, મેદ્યો વા એશ પશુનામ યત કુર્મઃ, પશુઓમાં જે કુર્મરાજ છે એ અત્યંત પવિત્ર છે. એટલે કુર્મનું સ્વરૂપ જે છે ભગવાને ધારણ કર્યું છે એ પવિત્ર છે. આ નામના અનુસંધાનમાં એ વિચારી શકાય છે. ભગવદ અંશ સ્વરૂપ વિચારી શકાય. અને મંદરા ઘર્ષણોત્સુકા, મંદરાચલ જયારે ઘર્ષણ કરે છે ત્યારે પ્રભુને જેને ખંજવાળ આવતી હોય એ ખંજવાળ આવે, પણ દેવોનો, દૈત્યોનો ઉત્સાહ ભગવાન વધારે છે. આ કુર્મ અવતાર છે. આ એક સમુદ્ર મંથનની લીલા, એનું અનુસંધાન છે. હવે આપ લોકોને પહેલા સ્કંદનો 3જો અધ્યાય, એનો 16મો શ્લોક, એનો સંદર્ભ જણાવી દઉં સંક્ષિપ્તમાં. જે આપણે સુરાસુરાણામ દધિમ મત્નતામ મંદરાચલમ દદ્રે કમઠ રૂપેણ પૃષ્ઠ એકાદશે વિભો. કુર્મ અવતાર પ્રથમ સ્કંદનું અનુસંધાન લેવામાં આવે તો 11મા અવતાર તરીકે ત્યાં નિરૂપણ, ક્રમમાં 11મા અવતાર તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે વિદ્વજ્જનોનો મેં પહેલા દિવસે ઉલ્લેખ કર્યો હતો, થોડોક એનો સંદર્ભ આપણે લઈએ તો કુર્મ એટલે સ્થિત પ્રજ્ઞા, દ્રઢતા, સિદ્ધાંત નિષ્ઠા. અમૃત દરેકને ન મળે, અમૃત મેધાવીને મળે. જેના જીવનમાં સિદ્ધાંત છે, જેના જીવનમાં દ્રઢતા છે, એને અમૃતની પ્રાપ્તિ થઈ શકે. અમૃત મેળવવાને માટે જે મનોબળ જોઈએ એ મનોબળ મક્કમ જોઈએ, દ્રઢ જોઈએ, સાથે ભગીરથ પ્રયત્ન જોઈએ. કારણ કે કોઈ પ્રયત્ન કરતા હોઈએ ત્યારે પ્રલોભનો ઘણા બધા આવે આપણા જીવનમાં, પણ એ પ્રલોભનો એમાં ક્યારેય પણ આપણા પ્રયત્નને, આપણા પ્રયાસને શિથિલ ન બનાવી દે, એનું આપણે ધ્યાન રાખવાનું. સ્થિત પ્રજ્ઞા અટકવી ન જોઈએ, દ્રઢતા અટકવી ન જોઈએ, સિદ્ધાંત યથાવત રહેવો જોઈએ. દેવતાઓને માટે ભગવાને પર્વતની જે અણીઓ ગોચાતી હતી એનો પરિશ્રમ એ સહન કર્યો છે, ડગી નથી. સમાજના લોકોએ પણ વિરોધોને માટે કષ્ટ સહન કરવા જોઈએ. સત્કર્મમાં નિશ્ચલતા જોઈએ, અડગ રહેવું પડે, ત્યારે અમૃતની પ્રાપ્તિ થાય છે. અને ભગવાન કેવા છે? આ શ્લોકમાં જે પ્રમાણે શબ્દ પ્રયોગ કર્યો છે વિભુ, વિભુ એટલે સર્વ સામર્થ્યવાન છે. એ તો આપણે જાણીએ છીએ, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એ સામર્થ્ય છે જ પ્રભુના. હવે કુર્મનું પૂજન કરવામાં આવે છે ત્યારે લક્ષ્મીજીની પણ પ્રાપ્તિ થાય છે. 3 શબ્દ વિચારી શકાય, ધીહી, શ્રીહી, રીહી. ધી બુદ્ધિમત્તા, એના દ્વારા શ્રી એટલે લક્ષ્મીજી પ્રાપ્ત થાય, અને હ્રી જીવનમાં લજ્જા હોય તો એ ટકે, નિર્લજ્જ થઈ જાય તો પછી એ જતા પણ વાર ન લાગે, અથવા તો પછી આસુરીપણું લક્ષ્મીજીના અલગ અલગ પ્રકાર છે એ પણ વિચારી શકાય. સિદ્ધાંત યાદ રાખવા જેવા જે છે એમાંનો એક એ પણ છે, કુર્મની પીઠ મજબૂત જોઈએ. કોઈ ભગીરથ કાર્ય કરવું હોય તો આપણી પણ પીઠ મજબૂત હોય, આપણને બેકિંગ સારું હોય, પ્રભુની કૃપા હોય, અને જેમની સાથે આપણે કાર્ય કરવાનું હોય, જો આ બધા જ આપણને થોડો થોડો સપોર્ટ કરે, અથવા તો પછી પ્રભુ કૃપા કરીને આપણને એટલું બધું સામર્થ્ય આપી દે, તો આપણું કાર્ય સુચારુ રીતે થઈ શકે. કાર્ય કરવામાં જે એક્સપર્ટાઇઝ જોઈએ, કાર્યદક્ષતા જોઈએ, ક્ષમતા જોઈએ, એ કૃપા દ્વારા થઈ શકે. કૃપા દ્વારા ક્યારેય પણ કાર્યદક્ષતા કે ક્ષમતા એ સંભવ નથી. માટે જો કોઈ મહાન કાર્ય આપણે આપણા જીવનમાં કર્યું હોય તો ત્યાં આગળ પ્રભુની કૃપા એને આપણે માનવાની છે. સંદર્ભ આના જ વિશે આપણે વિચાર કરીએ તો બીજા સ્કંદનો 7મો અધ્યાય છે, એમાં 13મો શ્લોક છે, અને ત્યાં આગળ
शिरोददा मरदा नवयूथपाना उन्मत्तताम अमृतलब्धय आदिदेवः। કુર્મ અવતાર જે પ્રમાણે આપણે દ્વિતીય સ્કંદનો 7મો અધ્યાય તો લગભગ 5 સત્રમાં શ્રવણ કર્યો હતો, એક જ અધ્યાય એમાં 5 કલાક પ્રભુએ વાણી પવિત્ર કરાવી. ત્યાં આગળ આપ લોકોને જે સમજાવ્યું હતું થોડી યાદ કરાવું, સ્મૃતિ કરાવું એની. તો ભગવાનના વક્ષસ્થલમાં બિરાજમાન શ્રી લક્ષ્મણ શ્રીવત્સ ચિહ્નનો અવતાર એ કુર્મ અવતાર છે. શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી અને લક્ષ્મણ એટલે પ્રાદુર્ભાવમાં જે સમુદ્ર મંથન સમયે નિમિત્ત કારણભૂત બન્યા છે એ કુર્મ ભગવાન. શ્રીવત્સનો ચિહ્ન એ માનવામાં આવે છે. મંદરને ધારણ કર્યો. જો કુર્મ બની અને પીઠ ઉપર મંદરને ધારણ ન કરે તો સમુદ્રમાંથી લક્ષ્મીજીનું પ્રાકટ્ય એ સંભવ ન થઈ શકે. અને વક્ષસ્થલમાં બિરાજમાન શ્રીવત્સ એ ભૃગુ ઋષિના શ્રીચરણનું ચિહ્ન છે. આનું અનુસંધાન લેવાનું 10મા સ્કંદના 89મા અધ્યાય એની સાથે કે જ્યારે ભૃગુ ઋષિ 3 સ્વરૂપમાંથી મહાન કોણ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, તેમની પરીક્ષા કરવાને માટે પધારે છે અને ભગવાન વિષ્ણુના વક્ષસ્થલ ઉપર જોરથી લાત લગાવે છે. ભૃગુ ઋષિના ચરણનું ચિહ્ન. હવે ત્રીજા સ્કંદનો પણ થોડોક આપણે આધાર લઈએ, 10મા સ્કંદનો પણ લઈએ, બીજા સ્કંદનો પણ લઈએ તો ભગવાન પણ જે આજ્ઞા કરે છે એનો વિચાર કરીએ તો વિપ્રના ચરણની પૂજાથી લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે. ત્રીજા સ્કંદનો 16મો અધ્યાય વાંચવા જેવો છે. ભગવાને પણ ભૃગુ ઋષિના ચરણને પૂજન કર્યું છે. વિપ્રપાદ એનું પૂજન કર્યું ત્યારે લક્ષ્મીજીની પ્રાપ્તિ થઈ છે. અને આ શ્રીવત્સ લાંછન છે કુર્મના આકાર વાળું છે, એટલા માટે એને કુર્માવતાર એની સાથે સરખાવવામાં આવ્યું છે. ભગવાન કુર્મે કૃપા કરી અમૃત પણ આપ્યું અને લક્ષ્મીજી એ ઉત્પન્ન થયા હતા સમુદ્રમાંથી એ પણ કૃપા કરી, કારણ કે રાજ્ય લક્ષ્મી પાસે આપવાની હતી, પ્રભુની કૃપાથી પ્રાપ્ત થઈ છે. તો જેટલું કાર્ય કુર્મનું એટલું જ શ્રીવત્સનું એવું પણ વિચારવામાં આવે છે. બ્રાહ્મણો પ્રદાન કરે છે જ્ઞાનરૂપી અમૃત અને લક્ષ્મીજી. મંદરનો સ્પર્શ થયો, લક્ષ્મીજી પ્રાપ્ત થયા. બસ એ જ પ્રમાણે બ્રાહ્મણના ચરણ સ્પર્શથી પણ લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે. જ્યારે ઘર્ષણ થયું, લક્ષ્મી અને અમૃત આ બંને મળ્યા છે. દેવ અને અસુરોએ મંદરને પધરાવ્યો હતો. બસ એવી જ રીતે કુર્મરૂપ એ વેદના અવલંબનને લઈ વાદી પ્રતિવાદી રૂપે જે ચર્ચા થાય છે, શાસ્ત્રાર્થ થાય છે, ત્યાં આગળ જ્ઞાનરૂપી અમૃત પ્રાપ્ત થાય છે. જ્ઞાનનું મથન કરવામાં આવે છે, તત્વરૂપ અમૃત એની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ વિદ્યા એ પણ લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને કુર્મના દર્શન એ પણ મંગલમય છે. સ્થિત પ્રજ્ઞા એ પણ કુર્મ છે. બસ સ્થિત પ્રજ્ઞા હોય, એમાં પ્રયત્નરૂપી પર્વત એ પધરાવવામાં આવે તો સફળતા મળે છે. એ સફળતા એટલે શું? એ સફળતા એનો એક પ્રકાર, એનું નામ છે લક્ષ્મીજીની પ્રાપ્તિ. અને અમૃત મળે છે. બસ જે ધ્યેય પ્રાપ્તિ થઈ જાય, જે પર્પસથી કરવામાં આવ્યું હોય એ સિદ્ધ થાય. બસ એ જ અમૃતનું સ્વરૂપ છે ને. કેવો સ્વભાવ છે કુર્મ ભગવાનનો. હિતનું કાર્ય કરવાનું હોય, બધો જ ભાર પોતે વહન કરે છે, સહન કરે છે. એના બદલામાં કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી દેવોની પાસેથી કે નથી દૈત્યોની પાસેથી. ખૂબ સુંદર આવા બધા પ્રસંગો વિચારવા જેવા છે. અને 13મા અધ્યાયમાં 12મા સ્કંદના 13મા અધ્યાયના બીજા શ્લોકમાં જે નિરૂપણ મળે છે, જે આજે મંગલાચરણમાં શ્લોક બોલ્યો, પૃષ્ઠે બ્રાહ્મ્ય મંદ મંદરગિરી
ગ્રાવાગ્ર કંડુ યના નિદ્રાલો કમઠાકૃતેર ભગવત શ્વાસાનિલાપાન. બસ જે પ્રમાણે આ પર્વત ઉપર ઘૂમી રહ્યો હતો, પથ્થરો અણીઓ એની પ્રભુની પીઠ પર મુકાય છે, કારણ કે પર્વત હોય એની જે તળેટી હોય અને એના મૂળમાં વિચાર કરીએ તો પથ્થરો હોય, શિલા હોય, પ્રભુ એની પીડા હોય એને સહન કરે છે, પણ સહન કરવા છતાં કોઈ જાતની ફરિયાદ કરતા નથી. એ પીડા સહન કરતા કરતા જાણે કોઈ ખંજવાળતું હોય. અને આ શ્લોક એવું સમજાવે છે કે એ લીલા દરમિયાન પ્રભુ તો પોડી ગયા છે. અને પ્રભુ જયારે પોડ્યા છે, શ્વાસની ગતિ હતી થોડી વધી ગઈ છે, અને એ શ્વાસ વાયુ સમુદ્રના જલને થોડો સ્પર્શ થયો, થોડો ધક્કો લાગ્યો છે, અને એના જ પરિણામે સમુદ્રમાં જે ભરતી અને મોજા આપણે અનુભવીએ છીએ, ઓટ આવે છે, મોજા આવે છે, આખો જે પ્રકાર છે ભરતી અને ઓટ, બસ એ પ્રભુના શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા થઈ એના સંદર્ભમાં આ શ્લોકમાં સમજાવવામાં આવે છે. થોડુંક આપ લોકોને કુર્મ પુરાણ વિશે 2-3 મિનિટનો સમય છે તો આપ લોકોને કહું. 18 પુરાણો છે, એમાં 15મું પુરાણ છે એ કુર્મ પુરાણ છે. ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર ધારણ કરી અને રાજા ઇન્દ્રદ્યુમ્ન એમને આ પુરાણની કથા શ્રવણ કરાવી હતી. સમુદ્ર મંથનનો જે પ્રસંગ, કુર્મ ભગવાને આ કથાનકને સમુદ્ર મંથનના એ સમયે, એ લીલા સમયે ઇન્દ્ર વગેરે દેવો અને નારદજી વગેરે ઋષિમુનિઓ એમને પણ શ્રવણ કરાવ્યું. આ દ્વિતીય, ત્રીજી વખત નૈમિષારણ્ય, ત્યાં આગળ 12 વર્ષનું એક સત્ર થયું, અને ત્યાં આગળ રોમહર્ષણ નામના સૂત મહર્ષિ એમણે આ પવિત્ર જે પુરાણ છે ત્યાં બિરાજમાન 88,000 જે ઋષિઓ હતા એમને શ્રવણ કરાવ્યું છે. અને ભગવાન કુર્મએ એનું નિરૂપણ કર્યું, માટે એનું એક નામ છે કુર્મ પુરાણ. અલગ અલગ વિષયો છે કુર્મ પુરાણના, અને એ વિષયોમાં રોમહર્ષણ સૂત અને શૌનકાદી વગેરે ઋષિમુનિઓ છે. આજે સંવાદ થાય છે, તેમાં પુરાણના લક્ષણો એનું પણ નિરૂપણ છે. થોડોક વિષય વસ્તુ કહું આપ લોકોને તો લક્ષ્મીજીની ઉત્પત્તિ અને લક્ષ્મીજીનું મહાત્મ્ય એ કુર્મ પુરાણમાં સમજાવવામાં આવ્યું છે. લક્ષ્મીજી અને ઇન્દ્રદ્યુમ્નનો જે વૃત્તાંત છે એનું નિરૂપણ છે. ઇન્દ્રદ્યુમ્ન એમના દ્વારા ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં આવે છે. વર્ણના ધર્મ, આશ્રમના ધર્મ જે આપણે એકાદશ સ્કંદમાં શ્રવણ કર્યા, લગભગ પુરાણોમાં ઘણા બધા વિષયો છે એને એક સામાન્ય ક્રમ તરીકે પણ વિચારવામાં આવ્યા છે. એવા આપણે જયારે પુરાણોનું સાહિત્ય વાંચીએ છીએ, વિચારીએ છીએ ત્યારે સમજાય છે. જેવી રીતે સૃષ્ટિનું વર્ણન હોય લગભગ પુરાણોમાં મળશે, કલ્પ હોય, મન્વંતર હોય, યુગ હોય, એની કાલગણના હોય, અને સાથે સાથે ભગવાનના અલગ અલગ અવતારોની કથા તો કુર્મ પુરાણમાં ભગવાનના વરાહ અવતાર એની પણ કથા છે. સૂર્યવંશ, ચંદ્રવંશનું પણ વર્ણન છે. ભગવાને કરેલી તપસ્યાનું પણ વર્ણન છે. આવા ઘણા બધા પ્રસંગો છે. અને શ્રી વેદવ્યાસજી જેમનું સાહિત્ય આપણે શ્રવણ કરીએ છીએ, કુર્મ પુરાણમાં 28 વ્યાસ એમનું પણ ચરિત્ર માને છે. 6000 શ્લોકો છે. એમાં આખું જ આ ચરિત્ર એનું અનુસંધાન મળે છે. ક્યારેક કંઈક હશે જો પ્રભુની કૃપા, તો જે પ્રમાણે શ્રીમદ ભાગવતજીનો ક્રમ ચાલે છે તે સમયે આપણે કેવળ પરિચયને માટે આ બધા પુરાણો છે એના પણ વિષય વસ્તુ વિશે કંઈક વિચાર કરીશું જો પ્રભુની ઈચ્છા હશે તો. કારણ કે લગભગ આ 2022 ચાલે છે, 2009માં કુર્મ પુરાણનું મૂળ પારાયણ કર્યું હતું, લગભગ 6000 જેટલા શ્લોક. તો પુનઃ આપણે સૌ ભગવાન શ્રી કુર્મ આપના શ્રી ચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ કરીએ. જે પ્રમાણે પ્રભુ સહાયક થઈ શક્યા, વિશ્વમાં ક્યારે પણ આપણે કોઈને સહાયક થઈ શકીએ તો આપણે પોતાનું સૌભાગ્ય સમજીએ. અને પુનઃ શ્રી કૃષ્ણનું ભાટિયા ન્યૂઝ ગ્રુપ એમના દ્વારા
ખૂબ સુંદર આ એક ક્રમ શરૂ થયો છે અને એ ક્રમનો આજે 5મું સત્ર છે. એના વિરામના સમયે શ્રી મહેન્દ્રભાઈ ટોપરાણી, શ્રી મહેશભાઈ સ્વાલી અને શ્રીમતી સુધાબેન કાપડિયા આ ગ્રુપના જે પ્રતિનિધિઓ છે એમના દ્વારા આપ સૌને ભગવત સ્મરણ કરું છું અને જે પણ વાણી પ્રભુએ બોલાવી છે એ વાણીને પ્રભુના જ યુગલ શ્રી ચરણ કમલોમાં સમર્પિત કરી અને આજના આ સત્રમાંથી આપણે સૌ વિરામ લઈએ. અસ્તુ.